હાલના સમય દરમિયાન લોકસભાની ચૂંટણીમાં ધર્મ એ લોકચર્ચાનો વિષય બન્યો છે. આ બાબતે આપ શું કહેવા માંગો છો? આ બાબતે આજે લોકસભાની ચૂંટણીના સંદર્ભે આપ બોલી રહ્યા છો કે ધર્મ એ એક ચર્ચાનો વિષય બન્યો છે, પણ એ ધર્મ એ ચર્ચાનો વિષય નથી, પણ આ એક તુષ્ટિકરણની રાજનીતિ છે. આજે તમે જોશો કે બીજેપીવાળા કહે છે કે કોંગ્રેસવાળા જ્યારે હતા ત્યારે ફક્ત મુસલમાનોની વાત કરતા હતા. કોંગ્રેસ કહે છે કે બીજેપી ફક્ત ને ફક્ત ઉદ્યોગપતિઓની વાત કરે છે. તો ક્યાંક આ બધા વાતોની વચ્ચે જાતિ, સમાજ અને ધર્મ વચ્ચે ને વચ્ચે કચડાઈ રહ્યો છે. જો આ દેશ પર 70 વર્ષ સુધી કોંગ્રેસે પણ રાજ કર્યું છે, 60-65 થી 70 વર્ષ જેટલું એમનું પણ રાજ રહ્યું હતું. અને જો એમણે મુસ્લિમો માટે જ કામ કર્યું હોત તો આજે દરેક મુસ્લિમો કરોડપતિ હોત, કે એમની પરિસ્થિતિ સારામાં સારી હોવી જોઈતી હોત. પણ આજે મુસલમાનોની જે પરિસ્થિતિ ભૂતકાળમાં જે હતી તેનાથી પણ ખરાબ અને કચડાયેલી પરિસ્થિતિમાં આજે તમે મુસ્લિમોને જોઈ શકો છો. આજે મુસ્લિમોની વસ્તી એકદમ ગીચ વસ્તી હોય છે અને ત્યાં કોઈ સુવિધાઓ નથી હોતી. સરકારી તંત્ર તેમના ડેવલપ પછાડી ઉદાસીનપણું માહોલ ઊભો કરે છે. અને એમનું જે રીતેનું બીજેપીવાળા કહી રહ્યા છે કે કોંગ્રેસે આજ સુધી ફક્ત ને ફક્ત મુસલમાનો માટે કામ કર્યું છે, તો તે પણ ક્યાંક આપણે વિચારવું પડશે, મુસ્લિમ સમાજે વિચારવું પડશે કે કોણ પોતાના માટે કામ કર્યું છે, કોણ સાચો છે અને કોણ સારો છે. સાથે જ આજે બીજેપી જ્યારે વાત કરી રહી છે, બીજેપી હંમેશા હિન્દુ વોટરોની વાત કરે છે. એ લોકો માને છે કે અમે હિન્દુ ધર્મના પક્ષકાર છે, કે અમે સૌથી વધુ હિન્દુઓ માટે કામ કરીએ છીએ, સારામાં સારું કામ કરીએ છીએ. તો જો આજે જો બીજેપીએ હિન્દુ ધર્મ માટેનું કામ કર્યું હોત તો આજે આપણા દેશમાં 80 કરોડ લોકોને મફત અનાજ આપવાની જરૂરત શું પડી? જો આપ મફત અનાજ આપો છો તો તેમાં તો 60 કરોડથી વધુ હિન્દુઓને અનાજ આપવામાં આવે છે. તો જ્યારે આપ કહેતા હોય કે છેલ્લા 10 વર્ષમાં અમે સમાજ વિશે, ધર્મ વિશે આટલું કામ કર્યું છે, મંદિરો બનાવ્યા છે, આ કર્યું છે, તે કર્યું છે, પણ કોઈ મંદિરો બનાવવાના કારણે ક્યારેય કોઈ સમાજ ઉપર આવે એવી કોઈ આશા કે અપેક્ષા રાખવી એ નિર્દોષ લોકોને જાનથી મારી નાખવાનું ષડયંત્ર સમાન છે. આજની પરિસ્થિતિ એ આવી ગઈ છે કે જ્યારે દેશના સર્વોચ્ચ નેતા જાહેર મંચ પરથી કોઈ ધર્મ વિશે ગમે તેમ બોલે અને છતાંય આચારસંહિતા ઉલ્લંઘનનો કેસ એમના પર ના થાય અને એમની પાર્ટી પર થાય, ત્યારે ઇલેક્શન કમિશન પર પણ સવાલ ઉઠાવવું પડે એ ખૂબ જ લાજબી છે. અને સાથે જ હું કહેવા માંગીશ કે જ્યારે આપણે માની લઈએ કે કોંગ્રેસ મુસ્લિમોની વાત કરતી છે, બીજેપી હિન્દુઓની વાત કરે છે, તો પછી બાકીના સમાજનું શું? આજે બેરોજગાર યુવાનોનું શું? આજે મોંઘવારીનું શું? આજે નાના વેપારીઓનું શું? આજે જે કર્મચારીઓ છે તેમનું શું? આજે ઓપીએસનું શું? ઓલ્ડ પેન્શન સ્કીમ માટેના જે ટીચરોની લડાઈ છે તેમનું શું? સાથે 1 રેન્ક 1 પેન્શન આર્મીની જે માંગ છે તેનું શું? આજે ખેડૂતોનું શું? એ બધાની વાતો આ પોલિટિકલ પાર્ટીઓ કરશે, આ રાષ્ટ્રવાદી પાર્ટીઓ, કે ફક્ત હિન્દુ અને મુસલમાન પર જ પોતે ચૂંટણી લડવા માંગે છે. અને ક્યાંક આ હિન્દુ અને મુસલમાનની વાતમાં પણ ગરીબોને કચડી નાખવાની, દબાઈ નાખવાની વાત છે અને ગરીબો કચડાઈ રહ્યા છે. આજે આદિવાસી સમાજના અંદર આપ જોઈ શકો કે જે વલસાડ લોકસભા છે અને તેનો બોર્ડર વિલેજો છે, કે બોર્ડરના એરિયાઓ જે છે, જે અંતરિયાળ વિસ્તારો છે, જેમાં આદિવાસી સમાજના ભાઈઓ, ઘણા બધા ભાઈઓ ક્રિશ્ચન બની ચૂક્યા છે, તો તેમને ડિલિસ્ટિંગના નામ પર બીવડાવવામાં આવે છે. તેમના પર એક ખોટો આરોપ લગાવવામાં આવે છે કે આપ લઘુમતી કોમના પણ દરેક ફાયદાઓ લો છો અને આદિવાસી સમાજનું આરક્ષણ અને તેના પણ ફાયદાઓ લો છો, તો આપ ડબલ ફાયદા લેતા હોય. જો ડબલ ફાયદા લેતા હોય તો આજ સુધી એમની પરિસ્થિતિ સુધરી જવા જોઈતી હતી, પણ આજે પણ એમની પરિસ્થિતિ એ જ દબાયેલી અને કચડાયેલી છે. અને એ પોતે એમને એજ્યુકેશનના ઠેકાણા નથી અને પોતે ગરીબીની એ અવસ્થામાં જીવી રહ્યા છે. તો વોટર્સોએ દરેકે સમજી જવું જોઈએ કે આ હિન્દુ, મુસ્લિમ કે ક્રિશ્ચનની રાજનીતિમાં ન પડીને આપણે આપણા ભવિષ્ય માટે એક સારા સમાજનું નિર્માણ કરીએ, એક ધર્મનિરપેક્ષ સમાજનું નિર્માણ કરીએ અને આ તુષ્ટિકરણની રાજનીતિ બંધ થાય એ તો સારું. ચિરાગભાઈ, ધર્મમાં ભાગલા પડવાનું મુખ્ય કારણ કયું છે?
ધર્મમાં ભાગલા પડવાનું મુખ્ય કારણ રાજનીતિ છે. આજ સુધી આઝાદીના વર્ષોથી આપણે જોતા આવ્યા છે કે જ્યારે અંગ્રેજો સામે લડવાનું હતું તો હિન્દુ અને મુસલમાન એક સાથે થઈને લડ્યા છે. શીખો સાથે થઈને લડ્યા છે. દરેક જાતિ સંપ્રદાય દરેક ધર્મ સાથે આવીને જ્યારે આપણી આઝાદીની લડાઈમાં લડ્યા છે. પણ જે અંગ્રેજોએ આપણા ત્યાં જે બીજ નાખી ગયા હતા કે હિન્દુ મુસ્લિમની તુષ્ટિકરણની રાજનીતિ જે અંગ્રેજોએ શીખવાડીને આપણને ગયા છે તેનું જ અનુકરણ આજના કાળા અંગ્રેજો કરી રહ્યા છે અને તેનાથી દેશને બરબાદીના દિશા તરફ અગાડી ધકેલવાનું કામ કરી રહ્યા છે, જે લોકતંત્ર માટે ખૂબ જ હાનિકારક છે. અને લોકતંત્રમાં આવા પાયા વગરના રાજનીતિને, ધાર્મિક રાજનીતિને કોઈ અવકાશ નથી, કોઈ સ્થાન નથી. તો તેના પર પણ ચૂંટણી પંચ ધ્યાન આપે એવું અમારી આશા અને અપેક્ષા છે. શું આ લડાઈ રાજનેતાઓ જ લડી રહ્યા છે કે લોકોનું પણ તમને સમર્થન મળી રહ્યું છે? આ લડાઈ ફક્ત રાજનેતા નથી લડી રહ્યા. આ લડાઈને સમાજ, એક હાલના સમયમાં એક બહુ પ્રચલિત શબ્દ આવી ગયો છે આપણી રાજનીતિમાં, અંધભક્ત. કે કોઈ પણ વ્યક્તિના અંધભક્ત એટલે કે તમે આંખ બંધ કરીને કોઈના પર બી ભરોસો કરી લો. તમે વોટ્સઅપ યુનિવર્સિટીમાં આવેલા કોઈ પણ જ્ઞાનને જ્યારે પોતાને એ જ સનાતન સત્ય છે એ માની લો ત્યારે આ રાજનીતિનું પરિણામ આવતું હોય છે. આજે તમે લોકોને પોતાના કપડા પરથી જજ કરશો કે આ માણસ કેવો છે, એ શું ખાય છે તેના પરથી જજ કરશો કે આ શું કરી રહ્યો છે. તો આવી રાજનીતિને ભારત દેશમાં કોઈ સ્થાન નથી. ભારત દેશ એ એક વૈવિધ્ય સંપન્ન દેશ છે કે જેમાં દરેક જાતિ ધર્મ અને સંપ્રદાય સાથે મળીને રહી છે અને જેના બંધારણમાં પણ દેશ ધર્મનિરપેક્ષ છે, દેશ સેક્યુલર છે જે કહેવામાં આવે છે. તો આપણે પણ એ દિશામાં વધવું જોઈએ. આપણે બંધારણને, આપણા જે બંધારણમાં આપેલા સિદ્ધાંતો છે તેને લઈને આગળ વધવું જોઈએ, નહીં કે પોલિટિકલ પાર્ટીના એજન્ડાઓને લઈને આગળ વધવું જોઈએ. આ પોલિટિકલ પાર્ટીઓ જો બીજેપી કહેતી હોય કે અમે હિન્દુઓ માટે કામ કરીએ છીએ, અમે હિન્દુઓની પાર્ટી છે, તો આજે હિન્દુઓ ક્યાં છે? આજે હિન્દુઓની શું પરિસ્થિતિ છે? આજે શું, કેટલા હિન્દુઓ આજે ગરીબીમાંથી નીકળી ગયા? આજે એમ લોકો પાસે ઘર નથી, રોજગારી નથી. આ બધા પરિણામોને જોતા ધાર્મિક રાજનીતિને ત્યજીને સારામાં સારી એક હેલ્ધી રાજનીતિ કે જે ખેલદિલીની ભાવના હોય, જે ગાંધી બાપુનું ભારત હતું તે રીતનું, જે રામ રાજ્યનું સપનું છે તે આપણે આગાડી કરવા માટે આપણે એ રીતની રાજનીતિ કરવી જોઈએ. ચિરાગભાઈ, એક પ્રશ્ન છે હજુ. યુસીસી પણ આ બાબતે ચર્ચાનો વિષય રહ્યો છે. આ મુદ્દે તમારું શું કહેવું છે? યુસીસી એક એવો કાયદો સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે કે જેને સીધું તમે મુસલમાનોને ડરાવવા માટેનો કાયદો ગણી શકો છો. યુસીસી એક એ રીતનો કાયદો બનાવવામાં આવ્યો કે સમાન સિવિલ કોડ કે સમાન નાગરિક સંહિતા. તો આજે ક્યાં સમાનતા નથી? આજે તમે જોઈ શકો છો CRPC, IPC એ કલમ બધા પર સરખી જ લાગે છે. કંઈ આજે એક ખૂન હિન્દુ કરે તો એના પર અલગ કલમ લાગશે અને બીજું ખૂન કોઈ મુસલમાન કરે, ક્રિશ્ચન કરે, શીખ કરે તો તેના પર કોઈ અલગ કલમ લાગે એવું નથી. આપણા દેશમાં 90%, 95% જેટલું દરેક માટે સમાનતા હતી જ, સમાન કાયદાઓ લાગતા હતા. પણ ક્યાંક એને પણ આ રાજનેતાઓના પેટમાં તેલ રેડાયું અને જે દેશની શાંતિ હતી તેને ડહોળાવવા માટે એમણે આ યુસીસી જેવા કાવતરાઓ ઘડી રહ્યા છે. આ યુસીસી હોવું જોઈએ, પણ ક્યાંક કોઈ સમાજને ગભરાઈને, દબાઈને તમે એમને સેકન્ડ સિટીઝનશીપ તરીકેનું જે એમને વર્તન કરી રહ્યા છો એ ક્યાંય સાખી લેવા જેવું નથી. અને આ વસ્તુનો સૌથી પહેલો વિરોધ મુસ્લિમો કરે તેના પહેલાં આ દેશના હિન્દુએ કરવો જોઈએ. આ દેશના 80 કરોડથી 100 કરોડ હિન્દુઓની એ જવાબદારી બને છે કે આ દેશની માઇનોરિટી જે પણ કોમ છે, જે ભલે મુસલમાન હોય, ક્રિશ્ચન હોય, શીખ હોય કે બાકી અન્ય કોઈ પણ સમાજ હોય, તો તેમને બચાવવાનું કામ હિન્દુએ કરવું જોઈએ, હિન્દુ ભાઈઓએ કરવું જોઈએ. આજ સુધી ભારત દેશનું રક્ષણ કે વિશ્વના ધર્મનું કે શાંતિ સ્થાપવાનું રક્ષણ હિન્દુ ધર્મ કરતું આવ્યું છે. તો હિન્દુ ધર્મ પાસે અમારી એટલી જ માંગ છે કે આ રાજનેતાઓના બહેકાવામાં ના આવો. આ પોતાની રાજનીતિ અને પોતાની સત્તા માટે આપણને ભાઈઓ વચ્ચે લડાઈ કરાવવા માંગે છે. આપણે બધા ભારતીયો છે. બંધારણમાં મુસલમાન, હિન્દુ, ક્રિશ્ચન દરેક વ્યક્તિને ભારતીય નાગરિક તરીકે જોવામાં આવ્યા છે. પણ આ લોકો આપણને હવેથી કે ભારતીય નાગરિક મટાવીને આપણને એ લોકો હિન્દુ, મુસ્લિમ અને ક્રિશ્ચનના ભાગલાઓમાં વેચી દેવા માંગે છે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો.
સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો, મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.